અંતઃપટલમય તંત્ર એના વિશે સમજ્યા હતા, જેમાં આપણે વાત કરી હતી કે સુકોષ કેન્દ્રી કોષમાં આવેલી બધી જ જે પટલમય અંગિકાઓ છે એમની રચના અને કાર્યો અલગ અલગ હોય છે, છતાં પણ કેટલીક અંગિકાઓ એવી છે, કેટલીક પટલમય અંગિકાઓ એવી છે કે જેઓના કાર્યો, એમની રચના અલગ છે પણ જેઓના કાર્યો એકબીજાના સંકલનથી થાય છે, એકબીજા વગર એ પોતાના કાર્યો કરી શકતી નથી. મતલબ કે એવી અંગિકાઓ જે એકબીજાના સંકલનથી કાર્યો કરે છે તેને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. અને એવી 4 અંગિકાઓ છે. એક અંતઃકોષ રસજાળ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે, બીજી ગોલ્ગી ગાય, ત્રીજી લાઇસોસોમ અંગિકા અને ચોથી રસધાની. તો આ જે પટલમય અંગિકાઓ છે એ એકબીજાના સંકલનથી કાર્ય કરે છે, માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. જ્યારે કણાસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ આ બધી જે પટલમય અંગિકાઓ છે એના કાર્યો, પોતાના કાર્યો સ્વતંત્ર હોય છે, એકબીજા સાથે સંકળાયેલી હોતી નથી, તો એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. તો આગળ આપણે અંતઃપટલમય તંત્રની આ 4 અંગિકાઓ જેની આપણે વાત કરી કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી ગાય, રસધાની અને લાઇસોસોમ, જે અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે, એની રચના અને એના કાર્યો વિશે સમજીએ. તો પહેલી વાત કરીએ છીએ આપણે અંતઃકોષ રસજાળની. અંતઃકોષ રસજાળ એને ER તરીકે પણ ઓળખવામાં આવે છે. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. તો અંતઃકોષ રસજાળને ER તરીકે પણ ઓળખવામાં આવે છે. ER એટલે કે અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આ અંતઃકોષ રસજાળની વ્યાખ્યા શું થશે? તો સુકોષ કેન્દ્રી કોષોના કોષરસમાં, એના કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ કહેવાય છે. ખાસ કરીને એની શરૂઆત કોષ કેન્દ્ર પટલથી થાય છે. તો કોષરસ પટલ સુધી આખા સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આવી નલિકામય રચનાઓ, નાની નલિકામય રચનાઓનું જાળું ફેલાયેલું હોય છે, જેને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા યાદ રાખજો. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં, સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, સુકોષ કેન્દ્રી કોષ એ ચાહે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં, સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંતઃકોષ રસજાળની શરૂઆત કોષ કેન્દ્ર હોય, આ એનું કોષ કેન્દ્ર પટલ છે. તો કોષ કેન્દ્ર પટલથી એની શરૂઆત થઈ અને એ જાળું, નલિકાનું જાળું છેક કોષરસ પટલ સુધી ફેલાયેલું હોય છે. એટલે એમ કહી શકાય કે અંતઃકોષ રસજાળ આખા કોષરસમાં નલિકામય રચનાઓનું જાળું છે, જે કોષ કેન્દ્ર પટલથી માંડીને કોષરસ પટલ સુધી ફેલાયેલું હોય છે. હવે આપણે એની વાત કરીએ તો અંતઃકોષ રસજાળ છે એ સમગ્ર કોષરસને 2 ભાગમાં વિભાજિત કરે છે. અથવા એમ કહી શકાય કે આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. કયા 2 ભાગમાં? તો એક આ જે અંતઃકોષ રસજાળ છે એની નલિકા વચ્ચેનો જે વિસ્તાર છે એ, બરાબર. તો ER આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. પટલમય એટલે કે નલિકાઓની અંદરનો ભાગ, બરાબર, ER ની અંદરનો ભાગ, અને બીજો બાહ્ય પટલમય ભાગ એટલે કે કોષરસવાળો ભાગ, બરાબર. તો આ દાખલા તરીકે કોષરસવાળો ભાગ કહી શકાય. જ્યારે ER છે તો આ અંતઃપટલ અંદરનો ભાગ કહી શકાય. ER ની અંદરનો ભાગ થયો અને આ ER ની બહારનો ભાગ થયો. મતલબ એમ કહી શકાય કે ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. એક ER ની અંદર અને બીજું ER ની બહાર એટલે કોષરસમાં, બરાબર. તો આ પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનો છે. બીજું, રિબોસોમ્સ એ ER ની બહારની સપાટી પર ગોઠવાયેલા હોય છે અને રિબોસોમ્સનું મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. તો આ ગોળ દાણા જેવી રચના બતાવી છે એન્ડોપ્લાઝમિક
રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે અને રિબોઝોમ્સ એક પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો એમ કહી શકાય રિબોઝોમનું કાર્ય પ્રોટીન સંશ્લેષણનું છે, તો ઈઆરનું પણ કાર્ય કહી શકાય કે ઈઆર પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે. હવે આ જે ઈઆર છે અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એના બે પ્રકાર પડે છે. એક કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજી કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. તો બંનેની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. કોને કહેવાય કણિકામય અંતઃકોષ રસજાળ? તો જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય, એટલે એની બહારની સપાટી થોડી ખરબચડી હોય, દાણાદાર હોય, બરાબર. તો કણિકામય અંતઃકોષ રસજાળ કોની કહેવાય? જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય એને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે. અથવા એની બહારની સપાટી ખરબચડી હોવાના કારણે રિબોઝોમ્સ દાણા જેવી રચના આવેલી છે, તો બહારની સપાટી ખરબચડી હોવાને કારણે એને ખરબચડી અંતઃકોષ રસજાળ પણ કહી શકાય, અથવા તો એને ઇંગ્લિશમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા યાદ રાખજો, કણિકામય અંતઃકોષ રસજાળ કોને કહેવાય? તો જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય એને કણિકામય અંતઃકોષ રસજાળ અથવા ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા તો RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે કોષોમાં આ કણિકામય અંતઃકોષ રસજાળ આવેલી છે એ કોષો મોટાભાગે પ્રોટીનનું સંશ્લેષણ કાર્ય કરે છે. કારણ કે તમને ખ્યાલ છે આગળ કીધું કે કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે અને રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. તો કણિકામય અંતઃકોષ રસજાળનું મુખ્ય કાર્ય શું થશે? પ્રોટીન સંશ્લેષણ કરવાનું. એટલે જે કોષોમાં કણિકામય અંતઃકોષ રસજાળ આવેલી છે એ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે અને અન્ય કોઈ પદાર્થના સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલી છે. તો તમને પૂછાય કે કણિકામય અંતઃકોષ રસજાળ એનું કાર્ય શું છે? તો પ્રોટીન સંશ્લેષણ કરવાનું મુખ્ય કાર્ય છે. જે કોષોમાં કણિકામય અંતઃકોષ રસજાળ આવેલી છે એ કોષો પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા છે. અથવા ઉલટું પણ આપણે કહી શકાય કે જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલા છે એમાં કણિકામય અંતઃકોષ રસજાળ આવેલી હોય છે. ત્યાર પછી આપણે બીજા પ્રકારની વાત કરીએ. હા, કણિકામય અંતઃકોષ રસજાળ છે એ ખૂબ જ વિસ્તરેલી હોય છે. આખા કોષરસમાં છેક કોષ કેન્દ્ર પટલથી માંડી અને કોષરસ પટલ સુધી આ કણિકામય અંતઃકોષ રસજાળ એટલે કે RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ફેલાયેલી હોય છે અથવા વિસ્તરેલી હોય છે. ફરી યાદ રાખજો, RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા કણિકામય અંતઃકોષ રસજાળ એ કોષ કેન્દ્ર પટલથી માંડીને કોષરસ પટલ સુધી ફેલાયેલી હોય છે. હવે બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર છે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કોને કહેવાય? તો જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા ન હોય એને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેવાય. અને એની બહારની સપાટી પર રિબોઝોમ્સ નથી એટલે એની બહારની સપાટી લીસી હોય તો એને લીસી અંતઃકોષ રસજાળ પણ કહેવામાં આવે છે. બરાબર. તો કણિકા વિહીન અંતઃકોષ રસજાળને લીસી અંતઃકોષ રસજાળ પણ કહી શકાય અને કણિકામય અંતઃકોષ રસજાળને ખરબચડી અંતઃકોષ રસજાળ પણ કહી શકાય. તો યાદ રાખજો, કણિકા વિહીન અંતઃકોષ રસજાળની વ્યાખ્યા: જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી એને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેવાય છે. આ કણિકા વિહીન અંતઃકોષ રસજાળની બહારની સપાટી લીસી હોવાના કારણે એને લીસી અંતઃકોષ રસજાળ પણ કહેવાય છે અને એને ઇંગ્લિશમાં SER સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ અથવા સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ ક્યાં આવેલી હોય છે? તો જે કોષો લિપિડનું સંશ્લેષણ કરે છે અથવા જે કોષો લિપિડના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે એવા કોષોમાં આ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ અથવા તો સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલી હોય છે. બરાબર. એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે પ્રાણી કોષમાં સ્ટીરોઇડ જેવા લિપિડનું સંશ્લેષણ SER માં થાય છે. એટલે કે પ્રાણી કોષ છે એમાં જે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ આવેલી છે એમાં સ્ટીરોઇડ જેવા લિપિડનું સંશ્લેષણ થાય છે
તો આમ કહી શકાય કે અંતઃકોષ રસાયણ મુખ્ય બે કાર્ય સાથે સંકળાયેલું છે, એક પ્રોટીન સંશ્લેષણ અને બીજું લિપિડ સંશ્લેષણ. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કણિકામય અંતઃકોષ રસજાળ કરે છે, જ્યારે લિપિડના સંશ્લેષણનું કાર્ય એ કણિકાવિહીન અંતઃકોષ રસજાળ કરે છે. તો આ નીચમાં પૂછાય છે કે કઈ અંતઃકોષ રસજાળ કયા પ્રકારનું સંશ્લેષણ કરે છે. જેમ કે કણિકામય અંતઃકોષ રસજાળ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે, જ્યારે કણિકાવિહીન અંતઃકોષ રસજાળ એ લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. અને આપણા પ્રત્યેનો ક્વેશ્ચન છે જે તમને નીટમાં પૂછાય છે કે પ્રાણી કોષમાં સ્ટીરોઇડ જેવા લિપિડનું સંશ્લેષણ શેના દ્વારા થાય છે? તો SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા કણિકાવિહીન અંતઃકોષ રસજાળ દ્વારા પ્રાણી કોષમાં સ્ટીરોઇડ જેવા લિપિડનું સંશ્લેષણ થાય છે. તો ફરીથી યાદ રાખજો, અંતઃકોષ રસજાળ 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને નીટમાં MCQમાં પણ પૂછી શકાય. પહેલું તો અંતઃકોષ રસજાળ એને ER તરીકે ઓળખવામાં આવે છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. આ અંતઃકોષ રસજાળની વ્યાખ્યા શું થશે? તો અંતઃકોષ રસજાળ એટલે શું? તો સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં ફેલાયેલા સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસમાં ફેલાયેલા નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. આ ER એ કોષ કેન્દ્ર પટલથી માંડી અને છેક કોષરસ પટલ સુધી સમગ્ર કોષરસમાં વિસ્તરેલું હોય છે. હવે ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. કયા 2 ભાગમાં? તો એક ER નો અંદરનો ભાગ એટલે કે અંતઃકોષ રસજાળનો અંદરનો ભાગ અને બીજું ER નો બહારનો ભાગ એટલે કે કોષરસવાળો ભાગ. એમ ER આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. ત્યાર પછી તમારે બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે ER ની બહારની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય છે અને રિબોસોમ્સનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણનું છે, તો ER નું મુખ્ય કાર્ય પણ પ્રોટીન સંશ્લેષણનું થશે. બીજું પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના 2 પ્રકાર છે, એક કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજો કણિકાવિહીન અંતઃકોષ રસજાળ. હવે પહેલા આપણે વાત કરીએ કણિકામય અંતઃકોષ રસજાળ કોને કહેવાય? તો જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય એને કણિકામય અંતઃકોષ રસજાળ, અથવા એની બહારની સપાટી ખરબચડી હોવાના કારણે એને ખરબચડી અંતઃકોષ રસજાળ, અથવા એને RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કણિકામય અંતઃકોષ રસજાળ એ ખાસ કરીને જે કોષો પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા છે અને સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા છે એમાં આવેલી હોય છે, કારણ કે એનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણનું છે. ત્યાર પછી બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર છે કણિકાવિહીન અંતઃકોષ રસજાળ. કોને કહેવાય? જે અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર રિબોસોમ આવેલા ન હોય એને કણિકાવિહીન અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. આ કણિકાવિહીન અંતઃકોષ રસજાળની બહારની સપાટી લીસી છે માટે એને લીસી અંતઃકોષ રસજાળ પણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો આ લીસી અંતઃકોષ રસજાળ એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે કોષો લિપિડના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે એવા કોષોમાં SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલું હોય છે. ખાસ એક એક્ઝામ્પલ યાદ રાખજો, પ્રાણી કોષોમાં જે સ્ટીરોઇડ પ્રકારનું લિપિડ છે એ સ્ટીરોઇડ પ્રકારનું લિપિડ એ SER માં ઉત્પન્ન થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રાણી કોષોમાં સ્ટીરોઇડ પ્રકારના લિપિડનું સંશ્લેષણ કરવાનું કાર્ય SER કરે છે. તો આ બધા ક્વેશ્ચન તમને પૂછી શકાય. અંતઃકોષ રસજાળ એટલે શું, વ્યાખ્યા, પછી કણિકામય અંતઃકોષ રસજાળ, કણિકાવિહીન અંતઃકોષ રસજાળ, ER નું ફૂલ ફોર્મ, SER નું ફૂલ ફોર્મ, RER નું ફૂલ ફોર્મ, અને કણિકામય અંતઃકોષ રસજાળ અને કણિકાવિહીન અંતઃકોષ રસજાળના કાર્યો, આ બધામાંથી તમને MCQ પૂછી શકાય. આગળ આપણે અંતઃકોષ રસજાળની વાત કરી. હવે આગળ આપણે ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધનની વાત કરીશું. અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધન બધા જ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે અને જેને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. એટલે કે આ અંગિકાઓ એકબીજાના સંકલનથી કાર્ય કરે છે. તો આપણે ગોલ્ગી કાયની રચના અને એના કાર્ય વિશે સમજીએ. તો અહીંયા તમને ગોલ્ગી કાયની
બતાવેલી છે, ગોલ્ગી કાયની શોધ કોણે કરી? તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં કરી. બે ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે ગોલ્ગી કાયની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? કેમિલો ગોલ્ગીએ. ગોલ્ગી કાયની શોધ ક્યારે કરવામાં આવી? કેમિલો ગોલ્ગી દ્વારા ક્યારે કરવામાં આવી? તો 1898માં. તો ગોલ્ગી કાયની શોધ એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં ભૂગોળના ચેતાકોષમાં એમને કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત રચના જોઈ, જેને ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાદન નામ આપવામાં આવ્યું, બરાબર, અથવા તો ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવ્યું. તો ફરીથી યાદ રાખજો, ગોલ્ગી કાયની શોધ કઈ રીતે થઈ? તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં ભૂગોળના ચેતાકોષમાં એના કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત રચના જોઈ, જેને કે ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાદન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગોલ્ગી કાયની આપણે રચનાની વાત કરીએ તો ગોલ્ગી કાય એ ચપટી બિંબ આકારની કોથળીઓ કે સિસ્ટરનીથી બનેલી છે. તો આ જે રચના બતાવેલી છે નલિકામય રચના, એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ગોલ્ગી કાયની રચના એ ચપટી કોથળીઓ અથવા તો સિસ્ટરનીથી થયેલી હોય છે, અને આ ચપટી કોથળીઓ કે સિસ્ટરનીનો વ્યાસ લગભગ 0.5 mm થી 1.0 mm જેટલો હોય છે. તો આ જે કોથળીઓ જેવી રચના છે એને નામ આપવામાં આવ્યું છે સિસ્ટરની. તો ગોલ્ગી કાયની રચના ચપટી કોથળીઓ અથવા સિસ્ટરનીથી થયેલી હોય છે, અને આ સિસ્ટરનીનો વ્યાસ 0.5 mm થી 1.0 mm સુધીનો હોય છે. તો ફરી અહીંયા બે ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. ગોલ્ગી કાયની રચના શેના વડે થયેલી હોય છે? સિસ્ટરનીથી. સિસ્ટરનીનો વ્યાસ કેટલો હોય છે? 0.5 mm થી 1.0 mm જેટલો હોય છે, અને આ સિસ્ટરની ગોલ્ગી સિસ્ટરની એ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. જેમ કે આ એક સિસ્ટરની બીજી સિસ્ટરની ત્રીજી સિસ્ટરની એમ એક ઉપર એક ચપટી કોથળીઓ અથવા તો સિસ્ટરની એ એકબીજાની સમાંતર ગોઠવાઈ થપ્પી સ્વરૂપે ગોઠવાઈ અને ગોલ્ગી પ્રસાદન અથવા તો ગોલ્ગી કાયની રચના કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ગોલ્ગી પ્રસાદનની રચનામાં સિસ્ટરનીઓ એ થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે, અને દરેક ગોલ્ગી પ્રસાદનમાં આ જે ગોલ્ગી સિસ્ટરની છે એ સિસ્ટરની સંખ્યા અલગ અલગ હોય છે. કોઈમાં 4, કોઈમાં 5, કોઈમાં 6, 7, 8, લગભગ 4 થી 8ની સંખ્યામાં સિસ્ટરની હોય છે, બરાબર. તો એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે સિસ્ટરની ગોઠવાયેલી હોય છે, અને સિસ્ટરની સંખ્યા જુદી જુદી હોય છે. 4, 5 ગોલ્ગી પ્રસાદનમાં આવેલી સિસ્ટરની એની સંખ્યા જુદી જુદી હોય છે. આગળ વાત કરીએ તો ગોલ્ગી સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે. જો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની કોષ કેન્દ્રી કોષની આકૃતિ ડ્રો કરી હતી, તો એક્ઝેક્ટ કોષ કેન્દ્રની નજીક આપણે અંતઃકોષ રસજાળ નામની અંગિકા પણ બતાવી, અને કોષ કેન્દ્રની નજીક આપણે ગોલ્ગી કાય પણ બતાવી છે. તો કોષ કેન્દ્રની નજીક ગોલ્ગી કાય જોવા મળે છે, એટલે એમ કહી શકાય કે ગોલ્ગી કાયનું સ્થાન ક્યાં છે? તો સુકોષ કેન્દ્રી કોષમાં ગોલ્ગી કાય એ કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય છે. હવે ગોલ્ગી કાયમાં જે સિસ્ટરની છે એ સિસ્ટનીના બે છેડા અથવા બે ભાગ કહી શકાય. એમાં નિર્માણકારી સપાટી એ બહિર્ગોળ હોય છે, જેને સીસ તરીકે ઓળખવામાં આવે છે, અને પરિપક્વ સપાટી અંતર્ગોળ હોય છે, જેને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સીસ અને ટ્રાન્સ એકબીજાથી અલગ હોય છે, પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે આ એમ કહી શકાય કે આ નિર્માણકારી સપાટી એ પરિપક્વ સપાટી અંતર્ગોળ હોય છે, તો આ પરિપક્વ સપાટી કહી શકાય, બરાબર. આ અંતર્ગોળ સપાટી પરિપક્વ સપાટી કહી શકાય, અને નિર્માણકારી સપાટી એ બહિર્ગોળ હોય છે, જેને સીસ કહેવાય છે. એટલે એમ કે કેમ નિર્માણકારી અને પરિપક્વ સપાટીનું નામ આપ્યું છે? તો કેટલાક પદાર્થો જે કેટલાક પ્રોટીન જે અંતઃકોષ રસજાળમાંથી મુક્ત થાય છે, એ પ્રોટીન એ અંતઃકોષ રસજાળની સપાટીમાંથી ગોલ્ગી કાયની સિસ્ટરનીમાં આવશે. ત્યાં પહેલાં નિર્માણકારી સપાટી એટલે બહિર્ગોળ સીસમાં આવશે, અને પછી પરિપક્વ સપાટી એટલે કે અંતર્ગોળ ટ્રાન્સમાં એ જશે અને ત્યાંથી મુક્ત થશે. હવે તમને પ્રશ્ન
કોશિકાના સંકલનથી કામ કરે છે। જેમ કે હું અહીંયા તમને સમજાવું કે આ કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્રની બહારની સપાટી પર આ બધી અંતઃકોષ રસજાળ છે એટલે એની પર આ રિબોસોમ્સ આવેલા છે। હવે અંતઃકોષ રસજાળની નજીક જ આ ગોલ્ગીકાય ગોઠવાયેલી છે, બરાબર। તો ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય શું થશે? આ અંતઃકોષ રસજાળની સપાટી પર જે રિબોસોમ્સ આવેલા છે એ રિબોસોમ્સ દ્વારા પ્રોટીન ઉત્પન્ન થાય છે। હવે તમને ખ્યાલ છે કે અંતઃકોષ રસજાળ એ નલિકામય રચનાનું જાળું છે અને સમગ્ર કોષરસમાં ફેલાયેલું હોય છે। તો આ અંતઃકોષ રસજાળની સપાટી પર આવેલા રિબોસોમ્સ એના દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવે છે। એના દ્વારા કણિકાવિહીન અંતઃકોષ રસ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવે છે। કણિકાવિહીન અંતઃકોષ રસજાળ દ્વારા લિપિડનું સંશ્લેષણ કરવામાં આવે છે। તો અહીંથી ઉત્પન્ન થતું પ્રોટીન એ અંતઃકોષ રસજાળમાંથી ગોલ્ગીકાયની નિર્માણકારી સપાટી એટલે કે બહિર્ગોળ શીર્ષ સપાટીમાં દાખલ થશે અને ત્યાંથી પછી એ પરિપક્વ સપાટી અંતર્ગોળ ટ્રાન્સ તરફ જશે અને પુટિકા સ્વરૂપે કોષરસમાં મુક્ત થાય છે। તો તમે જુઓ સિસ્ટમની આજુબાજુ આવી નાની ગોળ પુટિકા બતાવેલી છે। તો એ પેકેજિંગ દ્રવ્ય તરીકે પુટિકા કોષરસમાં મુક્ત થાય છે। પેકેજિંગ દ્રવ્ય એટલે શું? તો અંતઃકોષ રસજાળમાંથી ઉત્પન્ન થયેલું પ્રોટીન એ પેકેજિંગ સ્વરૂપે મુખ્ય કાર્ય કોષની બહાર સ્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના ઘટકોનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગીકાયના શીર્ષ છેડાથી પરિપક્વ છેડા ટ્રાન્સ તરફ વહન થાય છે। એટલે તમને કાર્ય હું સમજાવું ફરીથી કે અંતઃકોષ રસજાળમાં જે કોષમાં અથવા કોષાંતરીય એટલે કે કોષરસમાં કેટલાક દ્રવ્યોની જે જરૂરિયાત હોય છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલી છે એમાંથી એના ઉપર આવેલા રિબોસોમ્સ ઉપરથી કેટલાક પ્રોટીન ઉત્પન્ન થાય છે। એ પ્રોટીન ગોલ્ગીકાયના જે નિર્માણકારી સપાટી છે ત્યાં દાખલ થશે અને ત્યાંથી એ પરિપક્વ છેડા તરફ જશે અને એ પેકેજિંગ દ્રવ્ય એ પુટિકા સ્વરૂપે હોય છે, બરાબર। તો આ પુટિકા એ નિર્માણકારી સપાટી પરથી પરિપક્વ સપાટી તરફ જશે અને કોષરસમાં પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે અને જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી જે દ્રવ્ય ઉત્પન્ન થઈ અને ગોલ્ગીકાયમાં દાખલ થાય છે એને પેકેજિંગ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગીકાય એકબીજા સાથે સંકળાયેલી છે। અંતઃકોષ રસજાળમાંથી ઉત્પન્ન થતું રિબોસોમ્સ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન એ પહેલા ગોલ્ગીકાયની નિર્માણકારી સપાટીમાં આવશે અથવા નિર્માણકારી ભાગ શીર્ષમાં આવશે અને ત્યાર પછી એ ટ્રાન્સવાળા પરિપક્વ ભાગમાં જશે અને પુટિકા સ્વરૂપે કોષરસમાં મુક્ત થાય છે। તો તમને અહીંયા કોષરસમાં આ પુટિકા સ્વરૂપે મુક્ત થયેલી રચના તમને બતાવી છે, બરાબર। બીજું એમ કહી શકાય કેટલાય પ્રોટીન જે અંતઃકોષ રસજાળના રિબોસોમ્સમાંથી ઉત્પન્ન થાય છે અને ગોલ્ગીકાયમાંથી એની નિર્માણકારી ભાગ અથવા શીર્ષ ભાગમાંથી ટ્રાન્સ ભાગ તરફ જતા એમાં કેટલાય ફેરફારો થતા હોય છે। હવે આ જે ગોલ્ગીકાય છે એ ગોલ્ગીકાય માટે મુખ્ય મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન એમાંથી પૂછાય છે નીટમાં કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ સ્થાન કયું છે અથવા ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું માતૃસ્થાન કે જ્યાં ઉત્પન્ન થાય છે કઈ અંગિકા છે? તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું મુખ્ય સંશ્લેષણ સ્થાન એ ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગીકાય છે। ગ્લાયકોપ્રોટીન એટલે જે પ્રોટીન રિબોસોમ્સ દ્વારા અંતઃકોષ રસજાળ દ્વારા ઉત્પન્ન થયેલો એ પહેલા ગોલ્ગીકાયમાં આવે છે, બરાબર। ત્યાર પછી કોષરસમાં પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે। એ જ રીતે કણિકાવિહીન અંતઃકોષ રસજાળ દ્વારા જે લિપિડ ઉત્પન્ન થાય છે પહેલા ગોલ્ગીકાયમાં આવશે અને પછી પુટિકા સ્વરૂપે કોષરસમાં મુક્ત થાય છે। એમ કહી શકાય કે ગ્લાયકોપ્રોટીન અને ગોલ્ગીકાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું મુખ્ય સંશ્લેષણ સ્થાન છે। તો મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું મુખ્ય સંશ્લેષણ સ્થાન કયું છે? તો ગોલ્ગીકાય। હવે તમને કોઈ 2 માર્ક્સમાં અંતઃકોષ રસજાળ પણ શોર્ટ નોટમાં પૂછાય છે, ગોલ્ગીકાય પણ શોર્ટ નોટમાં પૂછાય છે, પણ ડાયરેક્ટ એમ ન પૂછે કે ગોલ્ગીકાય, પણ તમને એવો ક્વેશ્ચન પણ પૂછી શકાય કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ સ્થાન ધરાવતી અંગિકા વર્ણવો। તો સંશ્લેષણ સ્થાન કયું?
ગોલ્ગી કાય, બરાબર. તો પછી ગોલ્ગી કાય વિશે તમારે લખવાનું રહેશે. ફરીથી યાદ રાખજો, આકૃતિમાં તમને ગોલ્ગી કાયની ગોલ્ગી પ્રસાધનની રચના બતાવી છે. 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછાય. સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં કરી. એમણે ભૂગોળના ચેતાકોષમાં કોષ કેન્દ્રની નજીક એક સ્પષ્ટ અભિરંજિત ઘટ્ટ અભિરંજિત રચના જોઈ, જેને ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે, જે બધા જ કોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્રની નીચે કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય છે. હવે ગોલ્ગી કાયની આપણે રચનાની વાત કરીએ તો ગોલ્ગી કાય એ ચપટી કોથળીઓ જેવી રચના અથવા તો સિસ્ટર્નીથી બનેલી હોય છે, જેનો વ્યાસ એટલે કે સિસ્ટર્નીનો વ્યાસ 0.5 થી μm થી 1.0 μm જેટલો હોય છે. તો આ એમસીક્યુમાં પૂછી શકાય ગોલ્ગી કાયમાં આવેલી સિસ્ટર્નીનો વ્યાસ કેટલો હોય છે? 0.5 થી 1.0 μm. બીજું આગળ તમને પૂછી શકાય કે ગોલ્ગી કાયની જે ગોલ્ગી પ્રસાધન છે એમાં સિસ્ટર્ની એકબીજાને સમાંતર તપતી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે અને દરેક ગોલ્ગી પ્રસાધનમાં એમની સંખ્યા જુદી જુદી હોય છે. કોઈમાં 4, 5, 6, 8 ત્યાં સુધી સંખ્યા 8 સુધીની સંખ્યા હોઈ શકે. 4 થી 8 સુધીની સંખ્યા સિસ્ટર્નીની હોઈ શકે. હવે આપણે ગોલ્ગી કાયની વાત કરીએ તો ગોલ્ગી કાયની 2 સપાટી હોય છે. એક નિર્માણકારી સપાટી બહિર્ગોળ એને સીસ કહેવાય છે અને પરિપક્વ સપાટી અંતર્ગોળ જેને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને સપાટી અલગ અલગ છે. સીસ અને ટ્રાન્સ ભાગ અલગ અલગ છે પણ એકબીજા સાથે જોડાયેલા છે. મતલબ કે કહી શકાય કે આ અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલી છે. અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય એકબીજાના સંકલનથી કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરે છે આપણે સમજીએ. કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલી અંતઃકોષ રસજાળ એની સપાટી પર આવેલા રિબોઝોમ્સ દ્વારા કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એ પ્રોટીન પેકેજિંગ દ્રવ્ય તરીકે અંતઃકોષ રસજાળમાંથી ગોલ્ગી કાયની નિર્માણકારી સપાટી એટલે કે શીર્ષમાં આવશે. ત્યાંથી એ પરિપક્વ સપાટી ટ્રાન્સ છેડા તરફ જશે અને એમાં જતાં જતાં એ દ્રવ્યમાં કેટલાય ફેરફારો થાય છે અને ગુટિકા સ્વરૂપે કોષ રસમાં મુક્ત થાય છે. તો એ ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય છે. અને બીજું એમ કહી શકાય કે ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું મુખ્ય સંશ્લેષણ સ્થાન છે. તો આ બંને અંગિકા અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધન એ તમને શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય અને એમાં નીટમાં MCQ એમાંથી પૂછી શકાય.